હેલો, તો આજે આપણે સવારમાં ઉઠ્યા ત્યાં તો મમ્મીએ ચા મૂકી દીધો, એક બાજુ વેફર તળવા મૂકી દીધી. આજે રામનવમી હતી એટલે ઉપવાસ હતો, પણ આપણે ખાધા વગર તો હાલે નહીં, એટલે મમ્મી વેફરને એવું તળે છે ને આપણે ફટાફટ બ્રશ કરી લઈએ. તો આ જો કૃષ્ણાબેન આવી ગયા દૂધ લઈને. મારા બેન બહુ કામ થાય, સવારનું કામ બહુ કરે. પછી આપણે ફટાફટ કામ બામ પતાવીને નીકળી ગયા છીએ. આજે આપણે આંગણવાડીયા નથી જતા, રજા મૂકી છે અને આપણે પહોંચી ગયા છીએ રોડે. તો હવે આપણે કાંઈ વાહન મળે એટલે આપણે નીકળી જઈએ. તો આપણે ફાઇનલી રિક્ષા મળી ગઈ, તો આપણે રિક્ષામાં બેસીને જઈએ છીએ. તડકો, અરે બાપા બહુ તડકો હતો. તો આપણે જો બાટવા જઈએ છીએ. આપણે મસાલાને બધું લેવાનું હતું અને બીજી થોડી ઘણી વસ્તુ લેવાની હતી. તો આપણે જઈએ છીએ બાટવા. ત્યાંથી બાટવાથી કામ બામ પતાવીને રિટર્ન આવી ગયા ઘરે. પછી ઘરે આવીને આપણે આવીએ મંદિરે, કેમ કે આજે રામનવમી હતી તો આપણે રામજીના દર્શન કરવા તો આવવું જ પડે. જો આ અમારા ગામનું મંદિર છે અને અમારા રામ લલ્લાને આપણે ઝુલાવી લઈએ. તો આપણે દર્શન કરી લઈએ, સરસ મજાના દર્શન કરીને પછી આપણે અહીંથી જઈશું હનુમાન મંદિરે. તો હનુમાન મંદિરે પણ રામલલ્લાને ઝુલાવવાના હતા, ત્યાં પણ ઝુલાવી લીધા. દર્શન કરી અને આપણે ઉપડી ગયા ઘરે. કામ બામ પતાવી નાસ્તો બાસ્તો ફરાળ કરી સૂઈને ઉઠ્યા હતા. ટ્યુશનવાળા આવી ગયા, પછી આપણે એને ટ્યુશન કરાવ્યું. અને આપણે જો ટ્યુશન કરાવતા હોય ને, જો બધા એકબીજા ડાહુડા જોવું તો પડે જો. અને આપણું ટ્યુશન ચાલુ હોય ત્યારે બંસીબેન ન આવે એવું બને નહીં, અને બંસીબેન આવે એટલે કાંઈક ને કાંઈક નખરા ચાલુ જ હોય. જો આજ તો બંસીબેન ડબરી ભરીને મારા હાટું ઢેફલા લઈ આવ્યા કે મેડમ હું તમારા હાટું ઢેફલા લઈ આવી. કેવી ક્યુટ છે મારી બંસુડી. પછી આપણે કૃષ્ણાબેન પ્રસાદ લઈ આવ્યા હતા હનુમાન મંદિરેથી. તો આપણે પ્રસાદ ખાધો અને વૈશાલીબેન જો શરમાઈ ગયા. પછી આપણે સાંજે આપણે ફરાળી લોલીપોપ બનાવ્યા હતા. તો અમારા કૃષ્ણાબેન આવું કંઈક હોય એટલે મજા જ પડી જાય કે માસી આ તો બહુ ભાવ્યું, આવું જ બનાવજે. તો બેન વર્ગી પડ્યા છે અને પછી આપણે ફરાળ કરી કામ બામ પતાવી એક ચક્કર મારી અને બેસી ગયા હિસાબ કરવા, કેમ કે કાલે મીટિંગ છે. તો બસ આજનો માટે આટલું જ. થેન્ક યુ.